નસીબ આડે પાંદડું તો ગાંગી ગુ કે ગઈ ગમ ગા ગા કી ગીત ગાય વાંદરો ગીત ગાય વાંદરો ગીત ગાય વાંદરો. નામ હર્ષદ મહેતા હોવાથી બિગ બુલ ના બનાય. આ શેર બજારની ધમાલે તો ભલભલાને આ શેર બજારમાં નાયા પછી કૂતરા જેવી હાલત થઈ ગઈ છે, પોમેરિયન કૂતરા જેવી. યુ એન્ડ આઈ in this beautiful world, you and I. એ કૂતરો, સોરી ડોગી, પોમેરિયન નહોતો, પગ હતો, પગ. पग तू अपना दिमाग खींची पे टांग टांग तेरे नाना की टांग. गूगल महाशय कहते हैं पॉग इज ए डॉग ओरिजिनली फ्रॉम चाइना and physically distinctively wrinkly face and curved tail. હવે ટપ્પો પડ્યો કે બાઉન્સર ગયો. હું ક્રિકેટની ભાષામાં વાત કરું છું તો બાઉન્સરની પૈણમાં કરતો. Not about a person restrain or eject disorderly person. આ બાઉન્સર નહીં. મને ખબર છે હું નાયો નથી એટલે વાત આવે શરીરમાંથી એને બોડી ઓર્ડર કહેવાય. BODY ODOUR બોડી ઓર્ડર. આ ઘણા બધા કારણોથી આવી શકે. તમે હાઇજિનિકલી બીમાર હો તો તમારું શરીર ગંધાય, ગરમ કે ભેજવાળું વાતાવરણ હોય તો તમારા શરીરમાંથી વાસ આવે, તમે બીમાર હોવ તો પણ તમારા શરીરમાંથી વાસ આવે. આ બધા શરીરની વાસ આવવાના કારણો છે. ખાલી ન નાવાથી તમારું શરીર ના ગંધાય. આ બે હું ગૂગલનો માસો નથી, નથી કાકો મામો ફુઓ. જીજુ તો જરાય નથી. જીજુ 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 જીજુ. આ હારીઓ જૂતા ચૂરાય પછી જીજુ 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 કરીને જેટલી ઉછળે ને એટલી ઓલિમ્પિકમાં ઉછળે ને તો ઇન્ડિયાને
હાઈ જમ્પમાં ગોલ્ડ મેડલ મળે, સિલ્વર ને બ્રોન્ઝ પણ ભારતને જ મળે. કેમ? તો કે અમેરિકા વાળાને જીજુ 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 કરીને હાઈ જમ્પ કરવામાં કોઈ રસ નથી, હાઈ જમ્પ કરવામાં કોઈ રસ નથી. આજે તમે લોકો ગયા નથી, પંચાયત કરવા અહીં જ બેઠા છો. આ બે ભાઈ કોઈને કામ ધંધો કરવા દો. કોઈને નાવા ધોવા દો. હવે ધોવાનો અર્થ ઊંધો ના કરતા. ચાલો નવરા છો ને, ચાલો મારી હાથે આવો 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 અરે આવો 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 આવો. હવે ઘેર જઈને ડિક્શનરીમાં નવરાનો અર્થ શોધવાના બેસતા. મરાઠીમાં નવરો એટલે પતિ, ગુજરાતીમાં નવરો એટલે મારા જેવો નવરો. નવરો અરાધ્યો, નવરો ધૂપ, નવરો બેઠો નખો દવાય. આવરે ટિફિન, ખાવરે ટિફિન, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. વાહ, રોટલી તો ઊની ઊની છે. જોઈએ હવે શાક એનું છે. શાક બી કારેલાનું છે. આજે ગુલાબજાંબુ માં ગયો ને તો એ બી મળી જાય. હમણાં મેં ગીત ના ગાયું, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. રોટલી ને શાક. મને લાગે છે આ પદ્માવતી ભોજનાલય વાળો અંતર્યામી થઈ ગયો છે. અંતર્યામી, અંતર્યામી. હવે પાછા તમે છે ને યામી ગૌતમની પૈ કરવા ના બેસતા. એના લગ્ન થઈ ગયા છે. યામીને
धर को धर लिया है। આ ઉડીનો ફાયદો ખાલી મોદી સાહેબને નથી થયો, યામીને બી થયો. આ ચશ્માના કાચ ફૂટી ગયા ને ત્યારથી બધું ઝાંખું ઝાંખું દેખાય છે, એટલે આ બકવાસ કરવો પડે છે. બકવાસ વિથ ટાઢા પોરના ગપ્પા. तौबा तेरा जलवा, तौबा तेरा प्यार, तेरा इमोशनल અત્યાચાર. આપણે તો પીવાની મસ્ત મજાની દાળ. કોઈ શાંતિથી દાળ બી નથી પીવા દેતો. હર્ષદરાય મહેતા સ્પીકિંગ. હુ ઇઝ બોલિંગ? ભાઈ કોઈ બોલિંગ નથી કરતું. બોલિંગ નહીં, બોલિંગ બોલિંગ. હુ ઇઝ ટોકિંગ? રાજાભાઈ ટોકિંગ. વેરથી ટોકિંગ? ટોકિંગ તો મોંથી જ થાય ને. મેં પૂછ્યું વેરથી ટોકિંગ? આઈએ ટોક્યા મોંથી બોલું છું. આ કોઈ બબૂચક લાગે છે. જુઓ હવે એની કેવી રીતે ઉતારું છું. મને ખબર છે મોંથી જ બોલાય, બીજેથી બોલીએ ને એને પાડ કહેવાય. सांस कहां से ले और पाद कहां से? અહીં કિંગ ચશ્મા ઘરમાંથી રાજાભાઈ બોલું છું. એક જ ચશ્મા ઘરમાં બબ્બે રાજા? તમારા ચશ્મા બની ગયા છે, મંગાવી લેજો. દાળ ભાતનો આફરો બી બહુ ભારે ભાઈ. ખાતા તો ખવાઈ જાય, પછી કદાચ એટલે જ શાસ્ત્રમાં કહ્યું હશે કે ખાધા પછી વામ કુક્ષી કરવી. વામ કુક્ષી, વામ એટલે ડાબું, કુક્ષી એટલે પડખું. ખાધા પછી ડાબા પડખે સૂઈ જવું. આપણે કઈ શાસ્ત્રથી મોટા છે? ચાલો આપણે શાસ્ત્રની વાત માનવી જોઈએ. આય ભગવાન! દાદુ જુઓ મારા ચશ્મા. દાદુ જુઓ મારા ચશ્મા. અરે વાહ, તારા ચશ્મા તો બહુ સરસ છે. તું અહીં આવ્યો અને તારી મમ્મીને ખબર તો છે ને? એ દોસ્ત નોરી આવીને ત્યારથી મારી જિંદગીમાં પડી તો ચંપાઈ ગયો છે. પહેલા મારા છોકરાને પાયડી ખેલો બનાવી દીધો અને હવે મારા બંટી પર પડદો લીધો છે. નાગણ છે, નાગણ. નાગણ હે ને, એના કોંડા છે, એના કોંડા.
ચાર દાડા મોડો આવ્યો હોત તારા બાપનું શું જાણ. સરસ ચોખ્ખું દેખાય છે. તારાથી મારું સુખ બે દાડા બી ના જોવાયું. બળેલો છે બળેલો પેટ કૂટ્યો એ દીકરી પડ્યો. પડવું તું તો કોઈ ઊંડા કૂવામાં પડવું તું ને ત્યારે પાણીના ઊંડા તળતો દેખાત. આ તો ફિલોસોફિકલ વાત થઈ ગઈ. હું રાજાભાઈની દુકાને તને લેવા ના આવ્યો એટલે રાજાભાઈએ તને મોકલ્યો. પાંગોટું પકડીને દુકાનની બહાર કાઢ્યો. વગર કાચના ચશ્મે આભાસી દુનિયા જોવાની જે મજા આવતી હતી વાત જ કંઈક જુદી છે. આવી ગયો નાક પર બેસવા, હાથ પોળા કરીને મારી આંખ સામે પથરાઈ જવા. તમે હજુ અહીં જ પડ્યા છો, તળ્યા નથી. જરાક બી શરમ હોય ને તો મારા ઘરની બહાર નીકળે તારું મોં કાળું કર. જોઈએ તો કોલસાની વખારમાં ઘૂસી જા, કોલસાના ઢગલામાં ઘૂસી જા, તારું મોં કાળું કર. તો અહીંથી તો નફટ નગારું છે નગારું, બેશરમ. બીજા કોઈને આટલું બધું કીધું હોય ને ઘરનો ઘર છોડીને જતો રહે. इतिहास में तेरी बेशर्मी के किस्से बयां हो गए. था, है और रहेगा, ये तेरा वहम है. રાજાભાઈ, તમારા ચશ્મા પાછા મંગાવી લેજો. મેં આજથી કડવું સત્ય જોવાને બદલે મીઠું પણ ધૂંધળું સ્વપ્ન જોવાનું નક્કી કર્યું છે. યહાં કે રાજા હમ થે, હૈ और रहेंगे. જીવન મારું ઘસર પટ્ટી, તૂટી ગયેલી લસર પટ્ટી, કાળજે વાગેલા ઘા સાંધવા હોય તો જાતે જ કરો મલમ પટ્ટી.